એક ગામમાં હરજીભાઈ નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. આખી જિંદગી તેમણે ખેતરમાં મહેનત કરીને પોતાના એકમાત્ર દીકરા દીપકને ભણાવ્યો હતો. દીપક મોટો થઈને શહેરમાં નોકરી કરવા લાગ્યો અને થોડા વર્ષોમાં સારો પૈસાદાર બની ગયો. દીપકના લગ્ન થયા પછી તેની પત્ની રીનાને ગામનું જૂનું ઘર અને સાદું જીવન ગમતું નહોતું. તે વારંવાર પતિને કહેતી, આપણે શહેરમાં મોટું ઘર લઈએ અને પિતાજીને ગામમાં જ રહેવા દઈએ. દીપક શરૂઆતમાં ના પાડતો, પરંતુ ધીમે ધીમે પત્નીની વાતોમાં આવી ગયો. એક દિવસ દીપકે પિતાને કહ્યું, પપ્પા, હવે આ જૂનું ઘર વેચીને અમે શહેરમાં રહેવા જઈશું. તમે પણ કોઈ વૃદ્ધાશ્રમ રહી જજો, ત્યાં તમારી ઉંમરના લોકો મળશે. હરજીભાઈને આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે માત્ર એટલું કહ્યું, બેટા, તને મોટો બનાવવા માટે મેં આ ઘર અને મારી જિંદગી બંને આપી દીધી. આજે એ જ ઘર મારા માટે પરાયું થઈ ગયું. દીપકે પિતાની વાત સાંભળીને થોડા દિવસ પછી હરજીભાઈ એક જૂની પેટી લઈને વૃદ્ધાશ્રમ રહેવા ચાલ્યા ગયા. મહિનાઓ વીતી ગયા. એક દિવસ દીપકને ખબર પડી કે પિતાની તબિયત ખૂબ ખરાબ છે. તે તરત વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો. હરજીભાઈ પથારીમાં પડ્યા હતા. દીપકને જોઈને તેમણે સ્મિત કર્યું અને કહ્યું, બેટા, તું આવી ગયો? દીપક રડવા લાગ્યો. પિતાએ બાજુમાં પડેલી જૂની પેટી તેની સામે મૂકી અને કહ્યું, આ પેટીમાં તારી બાળપણની બધી વસ્તુઓ છે. તારો પહેલો સ્કૂલનો યુનિફોર્મ, તારી જૂની ચપ્પલ અને તું મને આપેલું પહેલું પેન. હું ઘર છોડ્યું પણ તારી યાદ ક્યારેય ન છોડી. દીપક પિતાના પગે પડી ગયો. તે બોલ્યો, પપ્પા, મને માફ કરી દો. તમે મને આખી જિંદગી આપ્યું અને મેં તમને થોડા દિવસ પણ સાચવી ન શક્યો. હરજીભાઈએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, માતા પિતાને માફી માંગવાની તક મળે એ જ સૌથી મોટું નસીબ છે. દીપક પિતાને ઘરે પાછા લઈ આવ્યો. રીનાએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને પિતાની સેવા કરવા લાગી. બોધ, માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તેમને ભાર ન સમજશો, કારણ કે આજે તેઓ તમારી જરૂરિયાત છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તમે તેમની આખી દુનિયા હતા. જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને જય સોનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.